દ્વારકાથી જય બાબારી. આજે આપણે બીજ થઈએ એટલે બહુ સમય એટલે લગભગ વરસ જેવું મને લાગે ઓછું હશે. બહુ સમય પછી અમે 3 બંકાઓ ભેગા થયા અહીં અને આજે એવી જગ્યાએ જવાના છીએ કે જે જગ્યાએ અમે કોમેડી વિડીયો બનાવતા પહેલાં અને જે આપણે બીજ કરવા ગયેલા અને આપણું વિડીયો પણ ચાલેલું એ જગ્યાએ આજે જવાના. જો કે કોમેડી વિડીયો તો આપણે બંધ કરી દીધા છે, પણ આજે એમ જ ઈચ્છા થઈ ગઈ કે ચાલો આજે 3 ભેગા થયા અહીં તો આજે રણુજા જતા રહીએ. રણુજા એટલે અમારા બાલાસિનોરની અંદર કોથલાની અંદર જે રણુજા આવી છે તે રણુજા પાવું રાજસ્થાનમાં નહીં, કારણ કે એક્ટિવા લઈને નીકળે એટલે વિચારાય કે એટલો બધો જવું કે ના જવું, અને જતા જ રહેલા. એક ફરા બાઇક લઈને ભાઈ ગયેલા અમે, એટલે એક ફરા તો બાઇક લઈને જઈએ પેલા રણુજા, પણ અત્યારે નહીં જવાય એમ, બરોબર. એટલે બહુ સમય પછી 3 ભેગા થયા અહીં, કારણ કે બધા પોતપોતાના ધંધા લાગી ગયેલા અને બધા એવા જ પ્રોબ્લેમોને થોડું ફેમિલી ઇસ્યુના લીધે નહોતા બ્લોગ નહોતા બનાવતા, કોમેડી વિડીયો નહોતા બનાવતા. પણ આજે એમાંય રેગ્યુલર નહીં નાખતા, પણ આજે વિચાર્યું કે બનાવી લઈએ ભેગા થયા અહીં. તો બોલો શું કહેવો? આ અમાર ખેપડજી બહુ ટાઈમ પછી તઈને મળે વિડીયો બનાવ્યું, આજે બ્લોગ બનાવ્યો. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જય રોમાપીર લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ. તો ખાસ લખજો. હા, કોણ પોતલા બીજ ભરવા કોમેન્ટમાં જણાવો. કોમેન્ટમાં હું કેવું સંજી બોલો? હા, તો ભાઈ ચલો આપણા વાતલા જઈએ મંદિરે, ત્યાં બીચ કરવા જઈએ એટલે ત્યાં ગાડી વિડીયો બનાવીએ, મળીએ ત્યાં ગાડી. પાર્કિંગમાં એક્ટિવા મેલ દીધી છે સંજી, ને જવાનું ત્યાં પણ બહુ જ ભીડ છે એટલે જોઈએ થોડી વાર. બે બંકાઓ અમાર પૂછ્યા થઈ જાય ને એવી ગલીમાં શું કર્યું છે? આ બીજ ખરી છે, જોવો જો ફરારી વાળા ફાફડા ફરારી ફાફડા. આ ફરારી ફાફડા દેખાય, કોઈ ખાધે જ ના હોય એમ બનાવવા જોઈએ. જોજો એ પડ્યો લઈને આવો વાટક્યો, અને હોટલ એવી કહો ને કોઈ ના હોય. સરણી પીવા જઈએ હોટલમાં. ગાઈસ આવા ને કોઈ જોવા ના આવે ને એટલે જગ આવા નાસ્તા હારે ચટણી પ્રિય એટલે આવા આવા નાસ્તો નહીં લીધો ને એટલી તો ચટણી પી ગયા, અડધો ચક્કર નાખે જો.